ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 10 રેખાઓ ચેપ્ટર ચાલી રહ્યું છે. એક જ લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યો છે, પણ એ લેક્ચરમાં આપણે થોડું ઘણું કામ કર્યું હતું. બે બિંદુ વચ્ચેનું અંતર એની ચર્ચા કરી હતી. ત્રિકોણનું વિભાજનનું સૂત્ર આપણે પણ ભણ્યા હતા, એટલે બે સૂત્ર ભણ્યા હતા, બરાબર છે? અંતર સૂત્ર અને વિભાજન સૂત્ર. અને વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને પાછું આપણે તારવેલું કે એનું મધ્ય કેન્દ્ર શું થાય, બરાબર છે? એટલે તમારી જોડે બે બિંદુ હોય તો એનું મધ્ય કેન્દ્ર તમે સરળતાથી શોધી શકો. એ બે બિંદુના xm નો સરવાળો ભાગ્યા 2 એટલે મધ્ય બિંદુનો xm થઈ ગયો, અને મધ્ય બિંદુનો ym એટલે કે બંને બિંદુના ym નો સરવાળો ભાગ્યા 2, બરાબર છે? એટલે આપણે વાત કરી હતી ટૂંકમાં વિભાજન સૂત્રની, અને વિભાજન સૂત્ર પહેલા આપણે વાત કરી હતી અંતર સૂત્રની, બરાબર છે? બંને બહુ સરળ વસ્તુઓ હતી, બરાબર છે? મેં જે બોર્ડ પર લખ્યું હતું એ ખાસ તમારે લખી લેવાનું છે, એક નોંધ સ્વરૂપે, બરાબર છે? નોંધ સ્વરૂપે લખી દેવાનું છે. અને આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ત્રિકોણનું ક્ષેત્રફળ. પહેલો ટોપિક આજનો ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો જોતા રહેજો. ત્રિકોણનું ક્ષેત્રફળ જાણીએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા કેવું હશે બાળકો? ધન. ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા ધન હશે. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે પહેલા ત્રિકોણના ત્રણે ત્રણ શિરોબિંદુ આપણી જોડે હોવા જોઈએ. તો ચાલો આપણે વાત કરીએ, ધારી લઈએ છે. ધારો કે ત્રિકોણ ABC ની વાત કરીએ, ax1 y1 b x2 y2 તથા c x3 y3 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. સમજો બાળકો, ત્રિકોણના શિરોબિંદુ. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, બરાબર છે? ત્રિકોણનું ક્ષેત્રફળ, તો therefore ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર ધ્યાન રાખજો બાળકો, 1/2 અને માનાંકમાં 1/2 માનાંકની જરૂરિયાત કેમ? તો કોઈ પણ વસ્તુ હોય એનું ક્ષેત્રફળ એટલે એનો એરિયા હંમેશા ધન આવે, બરાબર છે? તમે જે મકાનમાં રહેતા હશો એનો પ્લોટ એરિયા તો કોઈ કહેશે 1100 સ્ક્વેર ફૂટ, 500 સ્ક્વેર ફૂટ, બરાબર છે? 650 સ્ક્વેર ફૂટ, 940 સ્ક્વેર ફૂટ. કોઈ દિવસ કોઈ પણ વસ્તુનો એરિયા કે ક્ષેત્રફળ કોઈ એવું ના કે મારા ઘરનો કે અહીંયા આગળનો એરિયા -600 સ્ક્વેર ફૂટ છે, એવું ક્યારેય ના હોય. એટલે અહીંયા આગળ ક્ષેત્રફળ હંમેશા કેવું આવે? ધન. અહીંયા આગળ લખી દીધો માનાંક. કેવી રીતે જોઈએ આગળ? માનાંકમાં x1 કૌંસમાં y2 y3 પ્લસ x1 પૂરું x2 કૌંસમાં y3 y1 અને પ્લસ x3 કૌંસમાં y1 y2, બરાબર છે? ત્રિકોણના ક્ષેત્રફળનું આ સૂત્ર છે. અહીંયા જોજો, સફિક્સમાં જે આંકડા લખ્યા છે ક્રમશઃ જ આવતા રહેશે, એનો ઓર્ડર નથી બદલાતો. 1 પછી 2 પછી 3, 2 પછી શું આવે? 3, અને પછી એટલે 2 3 1, 3 1 2, બરાબર છે? એટલે જે ઓર્ડર છે 1 2 3 એ બદલાતો નથી. યાદ રાખવાનું બહુ સરળ છે. કૌંસની અંદર y ની ટર્મ આવે છે અને કૌંસની બહાર આવશે x ની ટર્મ, બરાબર છે? પણ હવે પાછો એવો પ્રશ્ન છે, ત્રિકોણનું ક્ષેત્રફળ કંઈક મળે ખરું, પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય? જો ત્રિકોણના ત્રણ બિંદુ, તમને એવું કે આ ત્રણ બિંદુ આપેલા છે એનું ક્ષેત્રફળ શોધો, બરાબર છે? જો આ ત્રણ બિંદુ આપેલા હોય એનું ક્ષેત્રફળ શોધો, તો પહેલામાં પહેલું 8 9 10 ધોરણમાં તમે ભણી ગયા છો કે ત્રિકોણના જે ત્રણ બિંદુ છે એ કેવા હોવા જોઈએ? હંમેશા
અસમરેખ. એક જ રેખાના બિંદુ હોય, એક જ રેખા પર ત્રણે ત્રણ બિંદુ હોય તો ક્યારેય ત્રિકોણ બને નહીં. મતલબ જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થઈ ગયું, બરાબર, જો ત્રિકોણ બનતો હોય ને તો એનું ક્ષેત્રફળ 0 આવે છે. ત્રિકોણ બનતો હોય તો એનું ક્ષેત્રફળ ક્યારેય 0 ના થાય. પણ જો ક્ષેત્રફળ 0 થઈ ગયું તો મતલબ શું? તો એનો મતલબ ત્રણે ત્રણ બિંદુ સમરેખ છે. બરાબર છે? ત્રણે ત્રણ બિંદુ કેવા કહેવાય? સમરેખ. તો અહીંયા આપણે લખવું પડે કે જો ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય હોય, અહીંયા લખું છું, જો ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય હોય, તો બરાબર 0 હોય તો બિંદુઓ ABC સમરેખ છે. બિંદુઓ કયા કયા? તો કે ABC કેવા છે બાળકો? તો કે સમરેખ. સમરેખ છે જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 હોય તો પાછું થાય કે સર એકાદ એક્ઝામ્પલ આપો. બરાબર છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું એક ઉદાહરણ કહો અમને. તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું એક ઉદાહરણ પણ જોઈ લઈએ. ત્રણ બિંદુઓ લઈ લઈએ છે, જોતા રહેજો. એક્ઝામ્પલ. બરાબર છે? ત્રણ બિંદુ ABC કહી દઉં તો A ના યામ 3 4 4, A ના યામ છે 4 4, B ના યામ 3 -2 અને C ના યામ. ત્રણ બિંદુ આપેલા છે -3 16, -3 16 છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવો. ચાલો, રકમ કંઈક આવી છે, જોઈ લઈએ, ધ્યાન રાખજો. ત્રણ બિંદુ આપણી જોડે છે, બરાબર છે? 4 4 3 -2 -3 16. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કયું થાય? તો પહેલું આપણે ત્રણ બિંદુ આપેલા છે તો એકને x1 y1 કહો, બીજું બિંદુ x2 y2 અને ત્રીજું બિંદુ x3 y3. હવે પાછો પ્રશ્ન થાય કે x1 y1 કોને કહેવાના, x2 y2 કોને કહેવાના અને x3 y3 કોને? મન પડે ને તમને એવું થાય કે મારે b બિંદુ છે એને x1 y1 કહેવા છે, ચાલે. c બિંદુને x1 y1 કહેવા છે. ત્રણ બિંદુ, ત્રણમાંથી કોઈ એકને x1 y1 કહો, બીજા બિંદુને x2 y2 કહો અને જે ત્રીજું બિંદુ છે એને કહી દો x3 y3. બરાબર છે? ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. તો અહીં બિંદુ A છે 4 4, ચાલો એને કહી દઈએ છે આપણે x1 y1. બીજું બિંદુ B 3 -2 અને કહીએ આપણે x2 y2 અને ત્રીજું બિંદુ તથા C ના યામ છે -3 16 અને કહી દઈએ આપણે x3 y3 છે. બરાબર છે? A B C ત્રણ બિંદુઓને આપણે x1 y1 x2 y2 અને x3 y3 કહી દીધા. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, તો therefore ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ચાલો ક્ષેત્રફળ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા કરો 1/2. સૂત્ર તમને ખબર છે, બરાબર છે? આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એની અંદર માત્ર x1 y1 બરાબર છે, x2 y2 અને x3 y3 આની કિંમતો આપણે મૂકવાની છે. ચાલો x1, તો x1 એટલે આપણી જોડે છે 4. કૌંસમાં શું? y2 y3, તો y2 એટલે -2 y3 એટલે -16. પછીનો ઘટક આવશે +x2 એટલે કે 3, કૌંસમાં જુઓ y3 એટલે 16 y1 એટલે થવાના 4. પછી આવવાના x3, બોલો x3 અહીંયા આગળ શું છે? -3 અને કૌંસમાં આયા y1 y2, તો y1 છે 4
માઇનસ બાય 2 એટલે છે માઇનસ 2 બરાબર છે જોતા રહેજો ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 માનાંકમાં ઓછા 16 ઓછા 2 ઓછા 18 બરાબર છે માઇનસ 18 અને 18 ચોક 72 એટલે અહીંયા થયા પહેલી ટર્મ માઇનસ 72 16 માંથી 4 ગયા 12 અને 12 તરી 36 ચાલો વત્તા 36 4 ઓછા ઓછા વત્તા 2 તો 4 ને 2 6 6 તરી માઇનસ 18 ચાલો જુઓ શું થાય 1 બાય 2 માઇનસ 72 વત્તા 36 તો 36 દુ 72 એટલે આ બંનેનું સાદુરૂપ થશે માઇનસ 36 માઇનસ 36 અને માઇનસ 18 થવાના માઇનસ 54 પણ માનાંકમાં માઇનસ 54 અને માનાંકમાં માઇનસ 54 એટલે થઈ જવાના 54 54 ભાગ્યા 2 થઈ ગયા 27 ઓકે તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને 27 મળી ગયું ઓકે ચાલો ત્રિકોણના ક્ષેત્રફળની વાત થઈ ગઈ આ એક ખાસ મુદ્દો ધ્યાન રાખજો ક્ષેત્રફળ શૂન્ય હોય તો a b c કેવા થશે સમરેખ થવાના છે ચાલો બાળકો આગળની વાત કરી લઈએ એક ટોપિક લઈએ છે પાઠ્યપુસ્તકમાં કદાચ નથી બરાબર છે અને એ ટોપિક છે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ચાલો અહીંયા ટાઇટલ લખી લઈએ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ચાલો હવે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એટલે શું તો ત્રિકોણ આપણે દોરીએ એની ત્રણ મધ્યકા હોય શિરોબિંદુમાંથી નીકળે સામેની બાજુને મધ્ય બિંદુમાંથી પસાર થાય બરાબર છે જો અહીંયા આગળ પહેલું ધારી લો ધારો કે ત્રિકોણ ABC માં ધારો કે ત્રિકોણ ABC માં A શું છે બાળકો x1 y1 B ના યામ x2 y2 તથા C શું છે તો કે x3 y3 છે બરાબર ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ આપણે અહીંયા લખી દીધા બરાબર છે અને એનું મધ્ય કેન્દ્ર હશે કઈ જોઈએ છે તથા ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર તથા ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર નામ આપી દઉં છું G X Y છે બરાબર છે હવે જોઈ લો અહીંયા આગળ ત્રિકોણ દોરી લઈએ આ થયો ત્રિકોણ અને આ ત્રિકોણની શિરોબિંદુ છે A આ B અને આ C આ ત્રિકોણની મધ્યકા એટલે સામેની બાજુને મધ્ય બિંદુમાં છેદે D B માંથી અહીંયા આગળ મધ્યકા દોરીએ અહીંયા આગળ E ની અંદર છેદે અને C માંથી મધ્યકા દોરીએ તો આ A B C D E F આ ત્રણેય જે બિંદુમાં છેદે જે બિંદુમાં બરાબર છે ક્રોસ થાય એ બિંદુ થઈ ગયું ત્રિકોણનું મધ્ય કેન્દ્ર G બરાબર છે આ AD મધ્યકા છે BE અને CF મધ્યકા છે મધ્યકા એટલે શું તો કે ત્રિકોણના શિરોબિંદુમાંથી આપણે રેખાખંડ દોરીએ તો એની સામેની બાજુને મધ્ય બિંદુમાં છેદે કહેવાનો મતલબ અહીંયા BD અને CD સરખા થાય CE અને AE સરખા થાય BF અને AF સરખા થાય તો આ G ને શું કહેવાય મધ્ય કેન્દ્ર તો મધ્ય કેન્દ્રના યામ કયા આવે જોઈ લઈએ તો therefore મધ્ય કેન્દ્ર યાદ રાખવા જેવી વસ્તુ છે મધ્ય કેન્દ્ર GXY બરાબર શું થશે તો કે ત્રણે ત્રણ બિંદુઓ છે આપણી જોડે એમના xm નો સરવાળો એટલે કે અહીંયા થશે x1 x2 x3 y2 અને ym નો સરવાળો ભાગ્યા 2 એટલે y1 y2 y3 by 2 ચાલો આ રીતના એના
બિંદુઓ મળે, બરાબર છે, મધ્ય કેન્દ્રના. ચલો બાળકો, મધ્ય કેન્દ્રની વાત આપણે કરી દીધી. અને હવે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક, બરાબર છે, આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક છે રેખાનો ઢાળ. અહીંયા ટાઇટલ તો લખી લો પહેલા. ચાલો અહીંયા લખી દઉં છું. રેખાનો ઢાળ. ચાલો, ધારો કે આ રેખા છે. રેખા કોઈ દિવસ આવી જ હોય એવું જરૂરી નથી. રેખા સીધી હોય એ વસ્તુ 100% સાચી, પણ રેખાને તમે ઘણી બધી રીતે દોરી શકો છો. જો અહીંયા આગળ રેખા આવી પણ હોઈ શકે, રેખા આમ પણ હોઈ શકે, બરાબર છે, બીજી કોઈક રેખા આવી પણ હોઈ શકે, પછી આવી રેખા પણ હોઈ શકે, આ રેખા પણ હોઈ શકે. રેખાઓ ઘણી બધી હોઈ શકે, ત્રાસી, બરાબર છે, ઊભી, આડી. આપણે ઘણી વખત રસ્તા પર જઈએ છીએ, રસ્તો સીધો હોય તો આપણે એવી વાત કરીએ કે ચાલો બહુ સ્મૂથ રસ્તો છે, મસ્ત રસ્તો છે, એકદમ સીધો રસ્તો છે. થોડોક ઢાળ હોય અને આપણે જો સાયકલ લઈને જઈએ તો ખતરનાક પેન્ડલ મારવો પડે, ધીમા ધીમા, કારણ કે ઢાળ હોય. અને આખો ઢાળ સેજ વધારે હોય તો થાકી જવાય. અને આપણે કહું બાપા ઢાળ કેટલો બધો છે, શું બોલીએ છીએ આપણે? ઢાળ. રસ્તાનું ઢાળ ઇનડાયરેક્ટલી રેખાનું ઢાળ. એનો વળાંક કેટલો છે? ઓછો વળાંક છે કે પછી વધારે વળાંક છે? બરાબર છે. અમુક વખત આપણે કોઈક ધાર્મિક સ્થળે જઈએ તો એના પગથિયા હોય, બરાબર છે, પર્વત ઉપર એ જગ્યા હોય તો આપણે એને એવું કહીએ છીએ અમુક વખત કે એના પગથિયા બહુ સીધા છે અને અમુકના પગથિયા એકદમ શાંતિવાળા છે, બરાબર છે, લાંબા પગથિયા છે, સારા પગથિયા છે, ઢાળ એટલો બધો નથી. રસ્તા પર બી એવી વાત કરીએ છીએ કે આ રસ્તાનો ઢાળ બહુ છે, અમુકના ઢાળ ઓછા છે, બરાબર. ઢાળ એટલે ઇનડાયરેક્ટલી રેખાનો વળાંક, બરાબર છે, રેખાનો વળાંક. રેખા કેટલી વળેલી છે, બરાબર છે, x અક્ષ ને સાપેક્ષ, એને સમાંતર કોઈ રેખા હોય એને સાપેક્ષ. અહીંયા આગળ રેખા વળેલી છે, આપણે મોટે ભાગે સીધો રસ્તો હોય તો બરાબર છે, પણ આ સીધો રસ્તો છે અને રેખા આટલી વળેલી કે રસ્તો આટલો વળેલો છે તો એનો ઢાળ કહેવાય. આ વધારે છે તો વધારે ઢાળ કહેવાય, આ ઓછો છે તો ઓછો ઢાળ કહેવાય. પણ હંમેશા આપણે જ્યારે ઢાળ માપીએ ને, હંમેશા ઢાળ માપીએ તો સમાંતર રેખા કે સમાંતર રસ્તાને સાપેક્ષ આપણે વિચારીએ કે જો રસ્તો સ્મૂથ હોય, સીધો હોય તો પ્રોબ્લેમ નતો, એને સાપેક્ષ થોડો ઢાળ વધારે છે, બરાબર, આવું આપણે વિચારીએ છીએ. એટલે જ્યારે ઢાળ માપીએ અહીંયા આગળ રેખાનો તો હંમેશા x અક્ષને સાપેક્ષ જ ઢાળ માપવો પડે, બરાબર છે. આ રેખા હું પૂછી દઉં છું. ચાલો સે ધ્યાન રાખજો, એક આકૃતિ દોરી દઉં પછી આપણે આગળ વાત કરીએ. આ આપણો y અક્ષ છે અને અહીંયા આગળ આ x અક્ષ છે. કોઈક રેખા મેં દોરી દીધી, બરાબર છે, આ કોઈક રેખા દોરી છે. આપણે વાત કરીએ છીએ રેખાના ઢાળ. અને આ રેખા જોજો, આ રેખા થીટા માપનો ખૂણો બનાવે છે x અક્ષની ધન દિશા સાથે. અને x અક્ષની ધન દિશા સાથે તો ખરું, પણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. જોજો અહીંયા આગળ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઘડિયાળનો કાંટો આમ ફરે, બરાબર છે, 12 1 2 3 4 5 પાછા 12. પણ હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે એરો આવશે આ તરફ, x અક્ષથી રેખા તરફ, બરાબર છે. તો અહીંયા આગળ કોઈક રેખા છે x અક્ષ સાથે, x અક્ષની ધન દિશા સાથે. પાછો એવો પ્રશ્ન થાય કે સર પાછો ધન દિશા અને ઋણ દિશા છે શું? તો x અક્ષ છે આ રીતે, તમે આ તરફ જશો તો બધા જ ધન સંખ્યાઓ આવે, વધતી જાય. આ તરફ જાઓ તો બધી ઋણ સંખ્યાઓ આવે, ઘટતી જાય સંખ્યાઓ. તો આ કહેવાય ઋણ દિશા અને આ કહેવાય ધન દિશા. તો ધન દિશા સાથે થીટાનો ખૂણો બનાવે તો આ ખૂણો ઓબ્વિયસ
180 ઓછા થીટા પાઈ માઈનસ થીટા થાય. પૂરક કોણ યાદ બરાબર છે. કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે તો તે રેખાનું ઢળ tan થીટા થાય. બરાબર છે. કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટાનો ખૂણો બનાવે તો tan થીટા ને રેખાનું ઢળ કહેવાય. ચાલો અહીંયા આગળ લખું છું. જો કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે તો tan થીટાને રેખાનું ઢળ કહે છે. રેખાનો ઢળ કહે છે. હવે રેખાના ઢળને કોના વડે દર્શાવાય તો રેખાના ઢળને મોટે ભાગે અહીંયા આગળ m વડે દર્શાવીએ છીએ. તો અહીંયા લખીએ આપણે રેખાના ઢળને m વડે દર્શાવાય. બરાબર છે. દર્શાવાય તો આનો મતલબ થયો m બરાબર tan થીટા. બરાબર છે. રેખાનો ઢળ થઈ ગયો m બરાબર tan થીટા. તો થીટા એ શું છે? રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો એટલે છે થીટા. ધ્યાન રાખજો. m બરાબર tan થીટા. આ થઈ ગયું. બરાબર. મેં રેખાના ઢળની વાત આ હતી. ચાલો હવે કંઈક વિચારીએ. ધારો કે રેખા સમક્ષિતિજ છે. રેખા કેવી છે? સમક્ષિતિજ. ચાલો અહીંયા આગળ વિચારીએ છે. સમક્ષિતિજ રેખા માટે અહીંયા એવું ટાઇટલ લખીએ. સમક્ષિતિજ રેખા. જોતા રહેજો. આકૃતિ દોરું છું. તો આ આપણો y અક્ષ, આ છે x અક્ષ, આ y અક્ષ અને આ કોઈક રેખા છે l. પણ રેખા કેવી છે? સમક્ષિતિજ. બરાબર છે. આ રેખા છે સમક્ષિતિજ. તો અહીંયા આગળ રેખા m એ ખરેખર x અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવતી જ નહીં. x અક્ષની ધન દિશા સાથે ખરેખર ખૂણો બનાવતી નથી. બરાબર છે. તો હવે આનો ઢાળ શોધવો હોય તો કેવો છે? કઈ રીતે? તો રેખા l x અક્ષની ધન દિશા સાથે 0 નો ખૂણો બનાવે છે. સમાંતર છે. આ x અક્ષ છે, આ રેખા છે, તો ખૂણો તો નથી બનાવતી. તો અહીંયા આપણે ધારી લઈશું રેખા x અક્ષ સાથે 0 ડિગ્રી નો ખૂણો બનાવે છે. બરાબર છે. ચાલો તો અહીંયા આગળ થીટા બરાબર 0 થાય. તો થીટા બરાબર 0 તો ઢાળ m બરાબર tan 0 અને tan 0 એટલે 0. તો સમક્ષિતિજ કોઈ પણ રેખા હોય તેનો ઢાળ હંમેશા શું થશે? 0. તો અહીંયા લખીએ. અહીં રેખા l એ x અક્ષ સાથે થીટા બરાબર 0 ડિગ્રી નો ખૂણો બનાવે છે. આવું આપણે ધારી લઈએ છે. ખૂણો બનાવે છે. તો therefore રેખા l નો ઢાળ m બરાબર tan 0 બરાબર 0 અને in general
સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 થાય. ચાલો અહીંયા લખીએ સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 થાય. બરાબર. પાછો તમારા મગજમાં પ્રશ્ન આવ્યો કે સર સમક્ષિતિજની વાત કરી, શિરોલંબ રેખાનું શું? ચાલો એ પણ જોઈ લઈએ. શિરોલંબ રેખાની પણ વાત કરી લઈએ. બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો. બરાબર. ચાલો જોતા રહેજો અહીંયા આગળ. શિરોલંબ રેખા શિરોલંબ રેખા. હવે શિરોલંબ રેખા તો પાછી આકૃતિ દોરી દઈએ. ચાલો આ છે આપણો y અક્ષ અને આ છે આપણો x અક્ષ. શિરોલંબ રેખા ધારો કે આ છે. બરાબર છે. આ L શિરોલંબ રેખા છે. ચાલો રેખા L x અક્ષની ધન દિશા એટલે આ તરફ. ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 90 ડિગ્રી અથવા તો π/2. બરાબર છે. ચાલો અહીંયા આગળ લખું. અહીં રેખા L તો અહીં રેખા L x અક્ષ સાથે. બરાબર છે. રેખા L x અક્ષની ધન દિશા સાથે. ધન દિશા સાથે θ બરાબર 90 ડિગ્રી નો ખૂણો બનાવે છે. θ બરાબર 90 ડિગ્રી નો ખૂણો બનાવે છે. તો L નો ઢાળ, therefore L નો ઢાળ m બરાબર tan 90 ડિગ્રી. ઓ tan 90 ડિગ્રી કેટલી કિંમત બાળકો tan 90 ડિગ્રી ની? નહીં ખબર? અવ્યાખ્યાયિત tan 90 ડિગ્રી બરાબર શું થવાનું? અવ્યાખ્યાયિત. તો મતલબ શું થયું? શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે. તો અહીંયા લખીએ આપણે implies શિરોલંબ રેખાનો ઢાળ. શિરોલંબ રેખાનો ઢાળ કેવો છે? તો કે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત છે. બરાબર. ચાલો શિરોલંબ રેખાની પણ વાત થઈ ગઈ. એનો ઢાળ અવ્યાખ્યાયિત છે એ પણ થઈ ગયું. હવે રેખાના ઢાળની વાત તો કરી દીધી, પણ જો રેખા ઉપર બે બિંદુ આપ્યા તો ખૂણાનો ઉપયોગ કરે. બરાબર છે. પણ રેખા ઉપર બે બિંદુ આપ્યા હોય તો એનો ઢાળ શું? એ પણ આ જ લેક્ચરમાં હજુ ચર્ચા કરી લઈએ છીએ. અહીંયા આગળ ધ્યાન રાખતા રહેજો. ઓકે. ચાલો બાળકો આગળ ચર્ચા કરીએ. રેખાના ઢાળની વાત કરી. m બરાબર tan θ. θ એટલે x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનતો ખૂણો. સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 હોય તો x અક્ષનો ઢાળ પણ શું થશે? 0, કારણ કે સમક્ષિતિજ રેખા છે. શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત હોય તો y અક્ષનો ઢાળ પણ અવ્યાખ્યાયિત થાય. કેમ? તો કે y અક્ષ તો શિરોલંબ રેખા છે. બરાબર છે. ચાલો હવે આગળની વાત કરી લઈએ. બરાબર. બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ. ચાલો અહીંયા ટાઇટલ લખી દઉં. બે બિંદુ માંથી પસાર થતી રેખાનો ઢાળ. પસાર થતી બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ. ચાલો તો રેખા દોરી લઈએ ને કયા બે બિંદુમાંથી પસાર થાય છે પહેલા ધારી લઈએ. ચાલો ધારો કે કોઈ રેખા
ધારો કે આપણે રેખા L ની વાત કરી દઈએ. ધારો કે રેખા L એ x1 y1 તથા બીજું બિંદુ b x2 y2 માંથી પસાર થાય છે. b x2 y2 માંથી પસાર થાય છે. બરાબર છે. રેખા L છે બે બિંદુમાંથી પસાર થાય છે. ચાલો અહીંયા આગળ જોતા રહે. થોડો ફિઝિક્સ નો ઉપયોગ આવવાનો છે. બરાબર, ફિઝિક્સ માં એનું કામ આવશે. ચાલો આ છે આપણી x અક્ષ અને આ થઈ ગઈ સોરી ઉતાવળમાં અહીંયા આગળ આ છે આપણી y અક્ષ અને x અક્ષ છે અને કોઈક રેખા દોરી દઈએ. બરાબર છે. આ રેખા કઈ છે? L. અહીંયા આગળ એક બિંદુ આપણે a લઈએ, બીજું બિંદુ આપણે લઈશું b. ચાલો આ બિંદુ a છે અને અહીંયા આગળ બિંદુ કયું છે? b. હવે પહેલામાં પહેલું a બિંદુ x1 y1 છે. તો x1 આપણે કેવી રીતે લખીએ? x1 બાળકો કેવી રીતે લખીએ છે? કદાચ તમને ખબર છે, કોઈ પણ બિંદુ ગ્રાફની અંદર તમે બિંદુ લખો 1 2 તો x અક્ષ ઉપર 1 જેટલું અંતર કાપે, y અક્ષ ઉપર 2 જેટલું અંતર કાપે. બરાબર છે. તો અહીંયા આગળ a ના યામ x1 y1 જોતા રહેજો. અહીંયા આગળ એક ડોટ લાઈન મેં દોરી દીધી, બીજી ડોટ લાઈન આ રહી. બરાબર છે. અહીંયા ત્રાસી છે, સીધી લાઈન ડ્રો કરી દેવાની. સ્કેલ નો યુઝ કરજો બાળકો ખાસ. બરાબર છે. ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જ દોરજો. બરાબર છે. ચાલો આ તો બિંદુ કયું છે? a અને આના યામ છે x1 y1. તો x1 એટલે આટલું અંતર x1 થશે. જો આ અંતર થઈ ગયું x1 અને આ આખું અંતર થવાનું y. એવી જ રીતે બીજું બિંદુ છે b. બરાબર છે. બીજું બિંદુ છે b અને b ના યામ આપણે જાણીએ છીએ x2 y2 છે. બરાબર છે. b ના યામ કયા છે? x2 y2. ધ્યાન રાખજો x2 y2 b ના યામ. ચાલો અહીંયા આગળ થઈ ગયા x2 y2. તો x2 કેટલું? તો કેટલું? અને આ થશે y2. આખું અંતર થવાનું y2. જોતા રહેજો. આ જરૂરી નથી પણ સૂત્ર કેમનું આવ્યું એ તમને કહી દઉં. બરાબર છે. દરેકે દરેક બિંદુ માટે x1 y1 x2 y2 અંતર કેટલું થશે એની વાત કરી. હવે ખાસ જોતા રહેજો. અહીંયા આગળ એક ત્રિકોણ બનાવું છું. બરાબર છે. અહીંયા એક ત્રિકોણ મેં બનાવ્યો. આ ત્રિકોણ થઈ ગયો. બરાબર. આ ત્રિકોણ છે નાનકડું. આ બિંદુ a છે. હવે વિચાર. બરાબર છે. આટલું અંતર કેટલું થાય? તો આખું અંતર y2 છે, આટલું અંતર y1 છે. આખું અંતર કેટલું છે? y2. આટલું અંતર y1 છે. તો આ અંતર થશે y2 y1. બરાબર. પછી બીજું વિચારો. આ અંતર કેટલું થશે? તો કે આખું અંતર x2 છે, આટલું અંતર x1 છે. તો આ અંતર કેટલું થવાનું? તો કે x2 માંથી x1 બાદ કરો એટલું. બીજું કે રેખા L x અક્ષની ધન દિશા સાથે થીટાનો ખૂણો બનાવે. તો આ ખૂણો પણ થીટા થવાનો. બરાબર છે. રેખા x અક્ષની ધન દિશા સાથે થીટાનો ખૂણો બનાવે તો અહીંયા આ ખૂણો પણ થીટાનો થવાનો. બરાબર. હવે અહીંયા આગળ એક આ મજાનો ત્રિકોણ વિચારો. બરાબર. આ બિંદુનું નામ આપી દઉં C. ત્રિકોણ BCA. C 90 નો ખૂણો છે. C કેટલાનો ખૂણો છે? 90 નો. બરાબર છે. તો અહીંયા આગળ tan થીટા આપણે હમણાં વાત કરી. ઢાળ એટલે m બરાબર tan થીટા. ઢાળ એટલે શું થાય? m બરાબર tan થીટા. તો હવે અહીંયા આગળ વિચારો tan થીટા શું થાય? તો કે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. બરાબર છે. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. જોતા રહેજો. બરાબર. તો અહીંયા આગળ હવે લખું. હવે ત્રિકોણ ACB માં tan થીટા બરાબર સામેની બાજુ BC અને પાસેની બાજુ છે AC. તો BC કેટલા? તો
તો કે y2 માઇનસ y1 AC કેટલા તો કે x2 માઇનસ x1 પણ tan થીટા એટલે છે શું પાછું તો કે ઢાળ તો અહીંયા આગળ તમે લખી શકો therefore રેખા AB નો ઢાળ રેખા AB નો ઢાળ એટલે કે રેખા L અહીંયા આગળ રેખા L કઈ છે m બરાબર tan થીટા બરાબર y2 minus y1 upon x2 minus x1 આ થઈ ગયું રેખા AB નો ઢાળ બાળકો બહુ જ સહેલું છે બીજી વાત આ BC એટલે શું તો કે y માં થતો ફેરફાર અને આ AC એટલે શું તો કે x માં થતો ફેરફાર હવે થતો ફેરફાર y માં થતો ફેરફાર સમયમાં થતો ફેરફાર એને dt કહેતા હશો કદાચ બરાબર છે ત્રિજ્યામાં થતો ફેરફાર તો dr તો અહીંયા આગળ આ થશે dy dx બરાબર એને રેખાનું ઢાળ કહી શકાય આ અત્યારે તમારે આવતું નથી પણ તમને કહી રાખું છું dy dx રેખાનો ઢાળ બે બિંદુ x1 y1 x2 y2 માંથી પસાર થતી રેખાનું ઢાળ કયો મળે y2 y1 x2 x1 આ થઈ ગયો રેખા AB નો ઢાળ m બરાબર tan થીટા તો છે જ બરાબર છે m બરાબર tan થીટા એવું તો છે જ પણ અહીંયા આગળ આવશે રેખાનું ઢાળ આ રીતે કોઈ પણ બે બિંદુ આપણે લઈ લઈએ ચાલો કોઈ પણ બે બિંદુ લઈએ છે અને એનો ઢાળ શોધવાનો પ્રયત્ન કરીએ ચાલો અહીંયા લખું છું A 5 1 તથા B બરાબર છે અહીંયા આગળ લખીએ 5 સોરી B અહીંયા આગળ લખીએ 7 9 છે રેખા AB નો ઢાળ શોધો રેખા AB નો ઢાળ શોધો ચાલો આપણે પ્રયત્ન કરીએ ઢાળ શોધવાનો જોતા તો કોઈ પણ બિંદુને x1 y1 કહો બીજું બિંદુ x2 y2 કહી દો ચાલે x1 y1 b ને કહો x2 y2 a ને કહો કોઈ પણ બિંદુને x1 y1 બીજું બિંદુ x2 y2 ઢાળ હંમેશા સરખો મળશે તો અહીં a 5 1 b a51 અને આપણે x1 y1 કહી દઈએ is equal to x1 y1 તથા b7 9 આને કહી દઈએ આપણે x2 y2 છે હવે રેખા AB નો ઢાળ રેખા AB નો ઢાળ શું કહેવાય એને m રેખા AB ના ઢાળનું સૂત્ર તો છે y2 y1 x2 x1 y2 y1 x2 x1 m equal to ચાલો y2 શું છે તો કે y2 અહીંયા આગળ 9 છે y1 1 બરાબર છે અહીંયા આગળ જો 9 ઓછા 1 થયું છેદમાં x2 x1 x2 આપણી જોડે 7 છે અને x1 તરીકે 5 તો m બરાબર 9 માંથી ગયા 8 7 ઓછા 5 2 તો ઢાળ m બરાબર કેટલા મળી ગયા 4 તો રેખા AB નો ઢાળ અહીંયા આગળ મળી બરાબર છે હવે તમે અહીંયા આગળ પૂરતી y1 y2 x1 x2 કરી માઈનસ બંનેમાંથી કોમન અને કેન્સલ કર્યા તો સૂત્ર જે લખો ચાલે y2 પહેલા લખ્યા તો છેદમાં x2 પહેલા લખવા પડે અંશમાં y1 પહેલા લખ્યા તો છેદમાં x1 પહેલા લખવા પડે આ સે ધ્યાન રાખો બાકી ઘણું સરળ છે બરાબર છે બાળકો બહુ વ્યવસ્થિત રીતે કામ કરજો બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ તો બે બિંદુ x1 y1 x2 y2 તો ઢાળ છે m બરાબર tan θ બરાબર y2 y1 x2 x1 આજના લેક્ચરમાં આપણે વાત કરી ત્રિકોણનું ક્ષેત્રફળ x1 y1 x2 y2 x3 y3 ત્રણ બિંદુમાંથી ત્રણ બિંદુ એ ત્રિકોણના શિરોબિંદુ છે તો ક્ષેત્રફળ આવશે 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 y3
પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y2 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2. મધ્ય કેન્દ્રની વાત કરી, બરાબર છે. ત્રિકોણના ત્રણ શિરોબિંદુ x1 y1 x2 y2 x3 y3. તો મધ્ય કેન્દ્ર x1 x2 x3 y3 સોરી y1 y2 y3 by 3 આ થશે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. ઓકે, ચાલો આગળ પછી વાત કરી રેખાના ઢળની m બરાબર tan થીટા. સિમ્પલ. થીટા એ શું? x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનતો ખૂણો. પછી વાત કરી સમક્ષિતિજ રેખા, ઢાળ 0, શિરોલંબ રેખા, ઢાળ અવ્યાખ્યાયિત. બે બિંદુમાંથી પસાર થતી રેખા x1 y1 x2 y2. તો બાળકો ઢાળ કેટલો આવશે? m બરાબર tan થીટા બરાબર અંશમાં y2 y1 છેદમાં x2 x1. બાળકો લેક્ચર પૂરો કરું છું, પણ હજુ આવતા લેક્ચરમાં પાછી ઢાળની ચર્ચા કરવાની છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, ઢાળની ખાસ સમજીને કામ કરજો. ઘણા બધા દાખલાનો ઉપયોગ થવાનો છે. ઓકે, ચાલો.